મારું નામ યોગેશ ઉદાણી એડવોકેટ છું. રાજકોટમાં છેલ્લા 35 વર્ષથી ફોજદારી પ્રેક્ટિસ કરું છું. રાજકોટ કોર્ટમાં બાર અને બેન્ચની એકતા જળવાવી જોઈએ. હાલ જે ઠરાવ થયા છે ડીડી શાહ મેડમ વિરુદ્ધ અને ગુપ્તા સાહેબ વિરુદ્ધ, એનું વાણી વર્તન અને એટલું બધું ખરાબ હતું કે જુનિયર એડવોકેટો એની કોર્ટમાં જાતા બીતા અને કોર્ટ પોતાની માલિકી હોય, પોતાની હોય એવું વર્તન રાખીને કોર્ટ ચલાવતા હતા. જાણે વકીલોને ભિખારી સમજતા કે ભીખ માગવા આવે છે. વકીલો ન્યાય માટે જ છતાં ભિખારી હોય એવું વર્તન કરતા. હાલ બાર એસોસિએશને આ ઠરાવ કરેલો છે કે એનો કોર્ટનો બહિષ્કાર, પણ વકીલો અમારા જે છે જુનિયરો પીડિતો એની માગણી તો એવું છે કે આ બંને જજો પાસેથી સંપૂર્ણ ચાર્જ લઈ ત્યાં સુધી રાખવાનું છે. એ અંગે અમે બધા વકીલો અલગથી પણ અરજી આપવાની છે. આ અમારી અપીલ છે.